Hello students, welcome in the class. So today we are going to learn scope of communication, right? Already આપણે બે કે ત્રણ ટોપિક આપણે જોઈ લીધા છે. આજે આપણે જોશું કે કોમ્યુનિકેશનના સ્કોપ શું છે, રાઈટ? So let's start the lesson. The basic purpose of communication is to convey information and idea in such a manner that will produce a response as desired by the sender. તો બેઝિક પર્પઝ, મુખ્ય બેઝિક હેતુ શું છે કોમ્યુનિકેશનનો? કે ભાઈ તમારા જે સેન્ડર છે એના મગજની અંદર આવેલા જે ઇન્ફોર્મેશન છે, વિચાર, એવી રીતે પાસ કરવામાં આવે કે સામેની વ્યક્તિ તરફથી તમને ઈચ્છિત રિસ્પોન્સ મળે, તમે જે ધારો છો રિસ્પોન્સ મળે એવા પ્રયત્નોથી તમે કંઈક વાત આગળ વધારો, બરાબર? એને કહેવાય કોમ્યુનિકેશન. The overall objective of business communication in organization is to ensure effective function of the organization. તો બિઝનેસ કોમ્યુનિકેશન અથવા ઓર્ગેનાઇઝેશનની અંદર બહુ જબરજસ્ત ફંક્શન છે કોમ્યુનિકેશન, રાઈટ? The scope of communication is varied and widely spread across different areas which can be listed as follows. તો એના જે સ્કોપ છે એ ઘણા બધા છે, બરાબર? આખા વિશ્વની વૈશ્વિક રીતે તમે જુઓ તો અલગ અલગ એરિયા પ્રમાણે એના સ્કોપ અલગ અલગ હોય છે. જેમ કે ઇન્ફોર્મેશન, ઓર્ડર, પરસ્યુએશન, વોર્નિંગ, મોટિવેશન, એડવાઇસ, કાઉન્સિલિંગ, સજેશન, એજ્યુકેશન, રાઇઝિંગ મોરલ્સ, ડિસિપ્લિન, આ બધા જ એના સ્કોપ છે કે એની અંદરથી આ બધી વસ્તુ તમે લઈ શકો છો, રાઈટ? નાઉ લેટ્સ લર્ન વન બાય વન. લર્ન. તો ટુ ગીવ એન્ડ રિસીવ ઇન્ફોર્મેશન, તો સૌથી પહેલો સ્કોપ શું છે? તો કે ભાઈ ઇન્ફોર્મેશન છે એ આપવી અથવા તો મેળવવી. સૌથી મોટો સ્કોપ છે કોમ્યુનિકેશન માટેનો એ છે, રાઈટ? As individuals often communicate with others individuals to give or receive information. જ્યારે વ્યક્તિગત વાતચીત થાય છે આપણે અથવા કોઈ પણ વ્યક્તિ કરતા હોય ત્યારે જુઓ મેન હેતુ એનો શું હોય? તો કે કોઈ માહિતીને મેળવવી અથવા કોઈ માહિતી આપવી. તમે માર્ક કરજો, આ જ બાબત હોય છે કે ભાઈ મેં આ વસ્તુ લીધી ને અહીંથી લીધી ને આ રૂપિયાને એવી. દેટ ઇઝ ધ ઇન્ફોર્મેશન, રાઈટ? The management uses communication to keep the employee well informed about the goals, policies and rules so that they can perform better. હવે જ્યારે કોમ્યુનિકેશન ઓર્ગેનાઇઝેશનની વાત તો સંસ્થામાં જ્યારે કોમ્યુનિકેશન થાય છે શેના માટે હોય છે? તો કે ભાઈ જે એમ્પ્લોઈઝ છે એને પૂરેપૂરી માહિતી મળે, બરાબર છે? એની પોલિસી શું છે, એની રૂલ્સ શું છે, એના ગોલ શું છે, બધી એની પાસે જો માહિતી હશે તો એ સારું પરફોર્મ કરી શકશે. સિમિલરલી એન ઓર્ગેનાઇઝેશન કોમ્યુનિકેટ વિથ આઉટસાઇડર, સાથે સાથે આપણે બહારના વ્યક્તિ સાથે પણ કોમ્યુનિકેશન કરવાનું હોય છે. જેમ કે ઇન્વેસ્ટર છે, કસ્ટમર્સ છે, સપ્લાયર છે, ગવર્મેન્ટ છે, પબ્લિક છે, બધા સાથે, રાઈટ? To provide them information about its plan and contribution. તો આ લોકોને પણ તમારા પ્લાન શું છે, તમારી કોન્ટ્રીબ્યુશન શું છે એની ઇન્ફોર્મેશન આપવી પડે છે. Executives needs information to plan an organization while employees and information to execute their job satisfactorily. તો એક્ઝિક્યુટિવ્સ છે એને પણ એની પાસે ઇન્ફોર્મેશન હોવી જોઈએ, કારણ કે એને બધાને પ્લાન કહેવાના હોય છે, કારણ કે પોતાના પ્લાન છે એ સક્સેસફુલી એ કરી શકે, રાઈટ? કહેશે ને કે ભાઈ અમારો આ પ્લાન છે તો જ એ પોતાનું કામ કરી શકશે. ધીસ હેલ્પ્સ ધ ઓર્ગેનાઇઝેશન ટુ ઇમ્પ્રૂવ ઇટ્સ ઇમેજ ઇન સોસાયટી. એનાથી સોસાયટીમાં, સમાજમાં એની ઇમેજ છે ઇમ્પ્રૂવ થશે. ધ ગીવ એન્ડ ટેક ઓફ ઇન્ફોર્મેશન ઓલ્સો ફેસિલિટીઝ ધ પ્રોસેસ ઓફ ડિસિઝન મેકિંગ. ડિસિઝન મેકિંગ માટે પણ કોઈ નિર્ણય લેવો હોય તો પણ એના માટે પણ તમારે ઇન્ફોર્મેશન આપવી પડે અથવા લેવી પડે. તો ટુ ગીવ એન્ડ રિસીવ ઇન્ફોર્મેશન છે એ સૌથી મોટો સ્કોપ કહી શકાય કોમ્યુનિકેશન માટે. ઇન્ફોર્મેશન કેન બી
કલેક્ટેડ ફ્રોમ અ વેરીઝ સોર્સ. અલગ અલગ જગ્યાએથી આપણે ઇન્ફોર્મેશન મેળવવી પડે છે. ધ ઇન્ફોર્મેશન મે બી ગિવન ઓર રિસીવડ orally or in written. Information should be accurate, reliable and up to date. તો ઓરલી પણ હોઈ શકે, લખિતમાં પણ હોઈ શકે, અને ખાસ રાખજો કે ઇન્ફોર્મેશન એક્યુરેટ હોવી જોઈએ, રિલાયબલ હોવી જોઈએ અને અપ ટુ ડેટ હોવી જોઈએ. અધરવાઇઝ ડિસિઝન બેઝડ ઓન ધ ઇન્ફોર્મેશન આર લાઇકલી ટુ બી મિસલીડિંગ. નહીંતર જે ઇન્ફોર્મેશન છે એ મિસલીડિંગ થઈ શકે છે, ડિસિઝન છે મિસલીડ થઈ શકે છે. તો પહેલું સ્કોપ હતો ટુ ગીવ એન્ડ ટેક ઇન્ફોર્મેશન. ટુ પ્રોવાઈડ એડવાઇસ, બીજો સ્કોપ છે એડવાઇસ આપવી. તો ઇન્ફોર્મેશન ટેન્ડ ટુ બી ફેક્ચ્યુઅલ એન્ડ નેચરલ, વેધર એડવાઇસ ઇન સચ સબ્જેક્ટિવ એન્ડ વેરિયસ ફ્રોમ પર્સન ટુ પર્સન. જો જ્યારે ઇન્ફોર્મેશન એ ફેક્ટ હોય છે, બરાબર છે, તો એનાથી શું થાય છે કે એક જે ઇન્ફોર્મેશન જે મારી પાસે હું તમને આપું, બીજા કોઈને આપું, તો એ એક જ ઇન્ફોર્મેશન છે, બધે ફરે છે, એમાં બદલતી નથી. જ્યારે એડવાઇસ એ વ્યક્તિગત જેમ જેમ વ્યક્તિ પાસે જાય એમ એ બદલી જાય છે. એડવાઇસ મે બી ગિવન ઓન પર્સનલ ઓર ઓફિશિયલ મેટર. પર્સનલી પણ આપી શકાય છે અથવા ઓફિશિયલી આપી શકાય છે. The need for expert advice has increased with the growing companies of business. તો એક્સપર્ટની એડવાઇસ જેમ જેમ મોટી થાય તેમ જરૂરી બની છે કંપની માટે. એડવાઇસ ઇઝ મોસ્ટ ઇફેક્ટિવ વેન ગીવ થ્રુ ફેસ ટુ ફેસ કોન્ટેક્ટ. ખાસ ધ્યાન રાખવું, એડવાઇસ છે જ્યારે વ્યક્તિગત રીતે આપવામાં, રૂબરૂ આપવામાં આવે છે ત્યારે એની અસર વધી જાય છે. એડવાઇસ શુડ બી ગિવન ઇન અ confidential and informal manner with the purpose of helping the employees to improve his performance. ઘણીવાર કોન્ફિડેન્શિયલ હોય છે, બરાબર, અને એમ્પ્લોઈઝને આપવામાં આવે છે. એનો હેતુ એવો હોય છે કે એ એમ્પ્લોઈઝ છે એ પોતાનું પરફોર્મન્સ સારું કરી શકે, એના માટે એડવાઇસ આપવામાં આવે છે. તો ટેક્ટ એન્ડ sympathetic tone are helpful and the employee should not be made to feel inferior or guilty. તો એને ખાસ કરીને સિમ્પેથેટિક ટોનમાં, બરાબર, એક સહાનુભૂતિ રૂપે એને એડવાઇસ આપવામાં આવે છે, કારણ કે એનાથી એમ્પ્લોઈઝ છે એને એવું ન લાગે કે એ નીચો થઈ જાય છે અથવા ગિલ્ટી ફીલ કરે. એ રીતે એડવાઇસ છે એ આપવામાં આવે. An effective advice thus promotes understanding and can become a two-way channel of communication. તો એક અસરકારક જો એડવાઇસ હોય તો એ અન્ડરસ્ટેન્ડિંગ વધારે છે અને ટુ વે કોમ્યુનિકેશન ચેનલ છે એ વધી શકે છે. એટલે કે બે બાજુથી તમે વ્યવસ્થિત વાતચીત થઈ શકે, રાઈટ. તો એડવાઇસ છે એ આપવી એ પણ ખૂબ જ જરૂરી છે કોમ્યુનિકેશન માટે, રાઈટ. તો એનું એક સ્કોપ છે એડવાઇસ આપવું. ત્રીજું છે ટુ પ્રોવાઈડ કાઉન્સિલિંગ, બરાબર. ત્રીજો સ્કોપ શું છે? ટૂંકમાં સ્કોપનો મતલબ શું છે કે ભાઈ કોમ્યુનિકેશન જે શા માટે કરવામાં આવે છે, રાઈટ. શું સ્કોપ છે? તો ધીઝ આર ધ સ્કોપ. કે ભાઈ ઇન્ફોર્મેશન ગીવ એન્ડ ટેક કરવા માટે, પછી એડવાઇસ આપવા માટે. બીજું છે કાઉન્સેલિંગ માટે, સલાહ. તો સલાહ આપવા માટે થાય છે, રાઈટ. પણ એડવાઇસ એટલે પણ સલાહ થાય, પણ કાઉન્સિલિંગ અને એડવાઇસ બે અલગ. એડવાઇસ એમને આપી શકાય, જ્યારે કાઉન્સિલિંગ છે એ જે વ્યક્તિ માગે એ પ્રમાણે એને આપવામાં આવે છે. તો કાઉન્સિલિંગ ઇઝ વેરી સિમિલર ટુ ગિવિંગ એડવાઇસ. મેં તમને કીધું કે એડવાઇસની જેમ જ હોય છે. ધ કાઉન્સિલર ઇઝ અ મેન ઓફ ગ્રેટ સ્કિલ ઓર નોલેજ ઓન સમ સ્પેસિફિક સબ્જેક્ટ એન્ડ he offer his counsel without any professional interest or involvement. કાઉન્સિલિંગ છે એ પ્રોફેશનલ વ્યક્તિ હોય, બરાબર. એ જે તે વસ્તુનો જાણકાર હોય છે અને એ વસ્તુ છે, એ ટોપિક છે, એના ઉપર એડવાઇસ આપી શકે છે. એડવાઇસ એ ગમે આપી શકે છે. જ્યારે કાઉન્સલર છે, તો જ કરે જેમ કે વકીલ છે, હી ઇઝ અ કાઉન્સિલર, બરાબર. પછી તમે ડૉક્ટર જુઓ તો હી ઇઝ ઓલ્સો કાઉન્સિલર. તો દે આર ધ એક્સપર્ટ, રાઈટ. Thus, counseling requires professional expertise and an objective approach. તો કહી શકાય કે જે કાઉન્સિલર્સ
તો કાઉન્સિલિંગ છે એનો અપ્રોચ છે પ્રોફેશનલ હોય છે, રાઈટ, અને એક્સપર્ટ હોય છે એકદમ, તો જ એ પોતાનું કાઉન્સિલિંગ કરી શકે છે, રાઈટ. મોડર્ન એજ ઇઝ ફૂલ ઓફ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન. જુઓ, અત્યારનો સમય છે એ ખૂબ જ સ્ટ્રેસવાળો બધા એને હોય છે, બરાબર, ચિંતા હોય છે. વેન એન એમ્પ્લોઈઝ ઇઝ ફેસિંગ સમ પર્સનલ ઓર ફેમિલી પ્રોબ્લેમ ઇઝ મોરલ એન્ડ ઇફિશિયન્સી ટેન્ડ ટુ ડિક્લાઇન. જો કોઈ એમ્પ્લોઈઝ છે એને પર્સનલ કોઈ પ્રોબ્લેમ હોય, ફેમિલી પ્રોબ્લેમ હોય, તો શું થશે, ધીરે એની અસર એને કામમાં પણ દેખાશે, એનું ડિક્લાઇન થશે. તેથી પ્રોફેશનલી મેનેજ ફર્મ્સ ઓફન એમ્પ્લોય કાઉન્સિલર્સ, ડૉક્ટર્સ, લોયર્સ એક્સેટ્રા. તો પ્રોફેશનલી મોટી ફર્મ છે એની અંદર ઘણા બધા કાઉન્સિલર લોકો રાખે છે, જેમ કે ડૉક્ટર્સ છે, કાઉન્સિલર્સ છે, લોયર્સ છે. મેં તમને હમણાં કીધું આ બધા કોણ છે? દે આર કાઉન્સિલર્સ, સલાહકાર. ટુ હેલ્પ એમ્પ્લોય ઓવરકમ મેલેજમેન્ટ, ઇમોશનલ સ્ટ્રેસ અને અધર પ્રોબ્લેમ. તો જુઓ, જે ઇમોશનલ પ્રોબ્લેમ હોય, બરાબર, અથવા તો ફોર્મને લગતા પ્રોબ્લેમ હોય, એના માટે એ લોકો સલાહ, જેમ કે ડૉક્ટર્સ છે એ માનસિક પ્રોબ્લેમમાં સલાહ આપે છે, લોયર્સ છે એ કોઈ લો એબિનનવાળું કોઈ પ્રોબ્લેમ હોય તો એમાં એ લોકો સલાહ આપે છે, રાઈટ. તો આ રીતના અલગ અલગ પ્રકારના એક્સપર્ટ, દે આર એક્સપર્ટ એન્ડ they give advice or counsel to help employee overcome maladjustment problem. These expert told counselor session with employees who require counseling and vocational guidance. તો આ લોકો જે લોકોને જરૂર હોય એ લોકોને કાઉન્સિલિંગના સેશન આપે છે અને એ લોકોને વાતચીત કરી અને ગાઈડન્સ આપે છે. ફેસ ટુ ફેસ કન્વર્સેશન વિથ કાઉન્સલર હેલ્પ વર્કર ટુ ઇમ્પ્રૂવ ધેર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. તો ફેસ ટુ ફેસ જ્યારે આ લોકોને કાઉન્સિલિંગ આપવામાં આવે છે, સલાહ આપવામાં આવે છે, ત્યારે એ લોકોનું જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય છે એ સુધરે છે. તો એડવાઇસ અને કાઉન્સિલર જે બેમાં તફાવત આપ્યો છે. જુઓ, એડવાઇસ ઇઝ અ પ્રોફેશનલ ટચ અબાઉટ ઇટ. એડવાઇસમાં પ્રોફેશનલ ટચ હોય છે, પ્રોફેશનલ નથી હોતું, બરાબર. કોઈ પણ વ્યક્તિ એડવાઇસ આપી શકે છે. જ્યારે કાઉન્સેલ ઇઝ ઓબ્જેક્ટિવ એન્ડ પ્રોફેશનલ. એ પ્યોર પ્રોફેશનલ વસ્તુ જ છે, બરાબર. એમાં પ્રોફેશનલ ટચ નથી, પ્રોફેશનલ જ છે. એડવાઇસ ઇઝ ઓફન અનશાઉટ એન્ડ ઇઝ અનવેલકમ. એડવાઇસ છે એ ઘણી વખત મોટે ભાગે લોકો એને અણગમો કરે છે, બહુ એને સિરિયસલી લેતા નથી, તો ઠીક છે ભલે આપી એડવાઇસ. જ્યારે કાઉન્સિલર ઇઝ ઇગરલી શાઉ. જ્યારે કાઉન્સિલિંગ કોઈ કરવા જાવ, કોઈ ડૉક્ટર સલાહ આપે, વકીલ આપે, ત્યારે એને એકદમ ધ્યાનથી લેવામાં આવે છે. તો ધીઝ આર ધ ડિફરન્સ ઓફ કાઉન્સિલિંગ એન્ડ એડવાઇસ, રાઈટ. તો આ બધા છે એ ફંડામેન્ટલ જે આપણે ભણીએ છીએ, કોન્સેપ્ટ એન્ડ ફંડામેન્ટલ પહેલો ચેપ્ટર છે એ લખેલું છે. તો એની અંદર આવેલું જે ટોપિક છે, સ્કોપ ઓફ કોમ્યુનિકેશન, એની વાત કરી. હજી બીજા ઘણા બધા સ્કોપ છે and we will discuss about it from in the next lecture, right. Till then, goodbye and thank you.